સુરેન્દ્રનગર જિલ્લાના અણિન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ. સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્ય અભિયાનનો ઠેકો લીધા હોવાનો ઘટસ્ફોટ. ભાજપ પક્ષ દ્વારા સદસ્ય બનાવવાનો કાર્યકર્તાઓ આપવામાં આવ્યો છે ટાર્ગેટ પૂરું ન થતા હોવા મુદ્દે હવે શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ. શાળાના આચાર્ય અચાનક રજા પર ઉતરી ગયા છે. જે શિક્ષક સદસ્ય બનાવ્યા તે પણ રજા પર ઉતરી ગયા. ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને પણ શાળામાંથી રજા આપી દઈ ઘરે મોકલી આપવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચંદ્રેશભાઈ પ્રજાપતિ નામ છે અને શાળામાં વિદ્યાર્થીઓને અમે મોબાઈલ એલાઉડ જ નથી કરતા, પરંતુ જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે જેમાં સાહેબે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા, પરંતુ એની અંદર યુડીઆઈ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય, એટલે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવેલા. બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે અને આ સિવાય બીજા કોઈ હેતુ માટે અમે મોબાઈલનો ઉપયોગ કરવા દેતા નથી. તુષારભાઈ છે. હું છેલ્લા ઘણા સમયથી આ શાળાની અંદર સર્વિસ કરું છું. અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નથી કે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે દબાણ કરવામાં આવતું. અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ. અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી. રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે, પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી, કોઈ લાવતું પણ નથી. પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે, લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે, તો એની અંદર એક જી શાળા નામની એપ્લિકેશન છે. એ એપ્લિકેશનનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે એમ છે, તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશનના માધ્યમથી. એટલા માટે એ એપ્લિકેશન કઈ રીતે ઉપયોગી છે, એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે, એના માટે થઈને અમારા એક સાહેબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહીંયા લાવવા માટે કહેલું અને વિદ્યાર્થીઓને જે શાળામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ એમને શીખવાડેલું હતું. બાકી અમારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી અને બીજી કોઈ ઘટના વિશે હું અહીંયા કશું જાણતો નથી.